નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અને કાયદાનું કડક પાલન કરાવવા માટે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક આઈજી શેખ નાઉર દ્વારા તમામ થાણા અમલદારોને સૂચનાઓ આપવામાં આવી હતી। આદેશ અન્વયે છોટાઉદેપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. વસાવા તથા સબ ઇન્સ્પેક્ટર એસ.એન. બાબુર સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન અંગત બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે મીઠીબોર ગામે હાઈસ્કૂલ નજીક રહેતા ભીખાભાઈ હેમસિંહભાઈ ઉર્ફે બલજીભાઈ રાઠવાએ પોતાના ઘરની બાજુમાં આવેલા પતરાના શેડ નીચે વિદેશી દારૂ ભરેલું મહિન્દ્રા કંપનીનું બોલેરો પિકઅપ ડાલું સંતાડી રાખ્યું છે। બાતમીના આધારે ઝોન પોલીસે મીઠીબોર પટેલ ફળિયા ખાતે દરોડો પાડતા પતરાના શેડ નીચેથી વિદેશી દારૂ ભરેલું બોલેરો પિકઅપ ડાલું મળી આવ્યું હતું। પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના માઉન્ટ 6000 ટીન બિયરની કુલ પેટીઓ નંગ 121 કિંમત ₹3,28,904 સાથે જ મહિન્દ્રા કંપનીનું બોલેરો પિકઅપ ડાલું કિંમત ₹3 લાખ સહિત અન્ય કંકોત્રીઓ નંગ 2 અને લાઇટ બિલ નંગ 1 કુલ મુદ્દામાલ 10,28,904। આ દરોડા દરમિયાન આરોપી ભીખાભાઈ હેમસિંહભાઈ રાઠવા ઘરે હાજર મળી ન આવતા પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।